હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આજના લેક્ચરમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે શીખવાના છે. તે છે ઝેનોનના ફ્લોરાઇડ, ઓક્સાઇડ અને ઓક્સીફ્લોરાઇડના બંધારણ અને તેમના સંકરણ વિશેની વાત. આપણે લાસ્ટ લેક્ચરમાં ઝેનોનના ડાયફ્લોરાઇડ, ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોનના હેક્ઝાફ્લોરાઇડ ધેટ ઇઝ XCF2, XCF4 અને XCF6 ની બનાવટ અને તેમના રાસાયણિક ગુણધર્મ શીખેલા હતા, જે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. સમૂહ નાનો છે, નાના સમૂહમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાવાની 100% શક્યતા. તેમાં ઝેનોનનું જળ વિભાજન છે, ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. હવે આજના લેક્ચરમાં ઝેનોનના જે જુદા જુદા સંયોજનો છે, જેમાં ઝેનોનના ફ્લોરાઇડ આવે, ઝેનોનના ઓક્સાઇડ આવે અને ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ આવે, તેના બંધારણ અને સંકરણ વિશે વાત કરવા જઈ રહેલા છે. તો સ્ટાર્ટ કરીએ. પહેલા ઝેનોન ડાયફ્લોરાઇડ ધેટ ઇઝ XCF2. XCF2 ને શું કહેવાય? ઝેનોન ડાયફ્લોરાઇડ. ઝેનોન ડાયફ્લોરાઇડ. હવે આ જે ઝેનોન ડાયફ્લોરાઇડ છે, તેમાં પહેલા તો આપણે સંકરણ નક્કી કરવાનું થાય, પછી એના આકાર વિશે આપણે જોવાનું થાય. તો ઝેનોન ડાયફ્લોરાઇડ જે છે, તો તેમાં મધ્યસ્થ ઝેનોન પરમાણુ જે છે, તેની સંયોજકતા કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે તે આપણે જોવાનું થાય. તો ઝેનોન એ સમૂહ 18નું તત્વ, એ સમૂહ 18નું તત્વ છે, એટલે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને સાથે સાથે ફ્લોરિન એની સાથે જોડાયેલા છે. તો ફ્લોરિનના એક એમ ઝેનોન ડાયફ્લોરાઇડ જે છે, તેમાં ઝેનોનના સંયોજકતા કોષમાં, ઝેનોન ડાયફ્લોરાઇડમાં ઝેનોનના સંયોજકતા કોષમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ 10 ઇલેક્ટ્રોન છે. એ 10 ઇલેક્ટ્રોનમાં 8 ઇલેક્ટ્રોન જે છે તે ઝેનોનના છે અને 2 ઇલેક્ટ્રોન જે છે તે 2 ફ્લોરિન પરમાણુના છે. કારણ કે આપણને જ્યારે સંકરણ નક્કી કરવું હોય તો બોન્ડ પેર અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અને સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા ખબર પડે, તો એના પરથી સંકરણ ગણવું આપણા માટે ઇઝી થઈ જાય, જે ઓલરેડી તમે પ્રીવિયસ યરમાં એટલે 11th લર્ન કરેલું જ હશે. તો ઝેનોન ડાયફ્લોરાઇડમાં ઝેનોનના સંયોજકતા કોષમાં કુલ 10 ઇલેક્ટ્રોન છે, જેમાં 8 ઇલેક્ટ્રોન ઝેનોનના છે અને 2 ઇલેક્ટ્રોન 2 ફ્લોરિન પરમાણુના છે. એટલે આમ જો જોઈએ આપણે તો 8 વત્તા 2 ને ડિવાઇડેડ બાય, આપણે પેર નક્કી કરવાનું છે એટલે ડિવાઇડેડ બાય 2 કરીએ તો 8 ને 10 ડિવાઇડેડ બાય 2 કરીએ તો કુલ કેટલી જોવા મળે? 5 પેર ઓફ ઇલેક્ટ્રોન જોવા મળે. કેટલી જોવા મળે? 5 પેર ઓફ ઇલેક્ટ્રોન જોવા મળે. હવે ઝેનોનની જ્યારે ફ્લોરિન સાથેની પ્રક્રિયા થાય ત્યારે ઝેનોન અને ફ્લોરિન વચ્ચે શું બને છે? સિંગલ બોન્ડ બને છે. ઝેનોન અને ફ્લોરિન વચ્ચે કયો બંધ બને છે? સિંગલ બોન્ડ બને છે. હવે એવા કેટલા ફ્લોરિન છે? એવા 2 ફ્લોરિન છે. તો ઝેનોન એ ફ્લોરિન સાથે 1 અને 2 સિંગલ બોન્ડ બનાવેલું હશે. માટે આ 5 પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે તેમાંથી 2 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. 5 પેર ઓફ ઇલેક્ટ્રોનમાંથી 2 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે. શા માટે? કારણ કે ઝેનોનના ડાયફ્લોરાઇડમાં 2 ઝેનોન અને ફ્લોરાઇડ બંધ જોવા મળે. હવે 5 પેર ઓફ ઇલેક્ટ્રોન છે, તેમાંથી 2 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે, તો રેસ્ટ ઓફ 3 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હશે. ગેટિંગ હું શું કહેવા માંગુ છું, એક સંયોજન શીખી જાઓ તો એના બેઝ પરથી બધા જ સંયોજન વિશે તમને જે જસ્ટિફિકેશન કરવાનું છે તે ખૂબ ઇઝી રહેશે. કે ઝેનોન ડાયફ્લોરાઇડમાં મધ્યસ્થી ઝેનોન પરમાણુ જે છે તેના સંયોજકતા કોષમાં કુલ 10 ઇલેક્ટ્રોન છે, જેમાં ઝેનોનના પોતાના કુલ 8 ઇલેક્ટ્રોન છે અને 2 ઇલેક્ટ્રોન 2 ફ્લોરિન પરમાણુના છે. આમ કુલ 8 વત્તા 2 અને ડિવાઇડેડ બાય 2 કરીએ તો આમ ઝેનોન ફ્લોરાઇડમાં કુલ
ઝેનોન ફ્લોરાઇડ જે સંયોજન છે તેમાં કુલ ઇલેક્ટ્રોનની કેટલી પેર જોવા મળે? તો કુલ ઇલેક્ટ્રોનની 5 પેર જોવા મળે. જેમાં ઝેનોન ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ બનાવે એવા ઝેનોન ડાયફ્લોરાઇડમાં કેટલા ફ્લોરિન છે? આપણી પાસે 1 અને 2, એટલે 2 ઝેનોન ફ્લોરિન સિંગલ બોન્ડ જોવા મળે. એટલે ધેર ઇઝ 2 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન અને કુલ 5 પેર ઓફ ઇલેક્ટ્રોન છે. તો તેમાંથી બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલી છે? 2. તો રિમેનિંગ કેટલી થાય? 3. તો આ કેવી રીતે શોધાય? તો 5 - 2 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન કરવાથી આપણને શું મળે? 3 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન મળે. આમ ઝેનોન ડાયફ્લોરાઇડમાં આપણી પાસે ઝેનોન ડાયફ્લોરાઇડ જે છે તેમાં આપણી પાસે 2 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન અને 3 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. 2 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે અને 3 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. હવે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે સિગ્મા બોન્ડની સંખ્યા, એટલે 2 સિગ્મા બોન્ડ જોવા મળે આપણને. અને સંકરણ નક્કી કરવા માટે સિગ્મા બંધની સંખ્યા વત્તા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા નો સરવાળો જોઈએ, આપણે જોવો પડે. હવે ઝેનોન ડાયફ્લોરાઇડમાં સિગ્મા બંધ કેટલા છે? તો ઝેનોન ડાયફ્લોરાઇડમાં સિગ્મા બંધ 2 છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3. આમ 3 ને 2 5 સરવાળો મળે. માટે ઝેનોન ડાયફ્લોરાઇડ જે છે તેમાં સંકરણ શું આવશે? મધ્યસ્થી ઝેનોનનું sp3d. સંકરણ શું આવશે? sp3d. એનો આકારની જો વાત કરવામાં આવે તો એનો આકાર કેવો છે? તો લિનિયર છે. એનો આકાર કેવો છે? લિનિયર છે. રેખીય જેને કહેવામાં આવે. આકાર લિનિયર ઓર રેખીય. બંધારણ કયા પ્રકારનું આવે? તો આ મધ્યસ્થી ઝેનોન, બરાબર. તેમાં એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, બીજું લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અને ત્રીજું લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, અને બાકીના જે છે તો તે છે ફ્લોરિન પરમાણુ. આમ ઝેનોન ડાયફ્લોરાઇડ નું બંધારણ આ પ્રકારનું હોય. આકાર કેવો છે? લિનિયર ઓર રેખીય. જો જીઓમેટ્રી જોવામાં આવે એટલે ભૌમિતિક આકાર આપણે VSEPR થિયરી પ્રમાણે જોઈએ. એનો VSEPR થિયરી પ્રમાણે તો ભૌમિતિક આકાર કેવો છે એનો? ટ્રાયગોનલ બાયપિરામિડલ. ટ્રાયગોનલ બાયપિરામિડલ, જેને આપણે ત્રિકોણીય દ્વિપિરામિડલ પણ કહી શકીએ. ત્રિકોણીય દ્વિપિરામિડલ પણ કહી શકીએ. તો આ જે ફર્સ્ટ કન્ટેન્ટ આપણે શીખ્યા તે કોના વિશે? ઝેનોન ડાયફ્લોરાઇડ વિશે શીખ્યા. હવે એવું જ આપણે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્સાફ્લોરાઇડ વિશે શીખીએ. સેમ વે HCF4 જેને ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ કહેવાય. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાં પોઈન્ટ નંબર 1, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં કેટલી જોવા મળે? 12 જોવા મળે. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે? 12 જોવા મળે. કેવી રીતે 12 જોવા મળે? તો 8 ઇલેક્ટ્રોન જે છે તે ઝેનોન પરમાણુના છે, પ્લસ અહીંયા કેટલા ફ્લોરિન પરમાણુ છે? 4 ફ્લોરિન પરમાણુ. તો 4 ઇલેક્ટ્રોન જે છે તો તે 4 ફ્લોરિન પરમાણુના છે. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ સંયોજનમાં મધ્યસ્થી ઝેનોન જે છે, ઝેનોન પરમાણુ, તેના સંયોજકતા કોષમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે? 12 ઇલેક્ટ્રોન, જેમાં ઝેનોનના પોતાના 8 ઇલેક્ટ્રોન હશે, બરાબર. અને 4 ઇલેક્ટ્રોન જે છે તો તે 4 ફ્લોરિન પરમાણુમાંથી આવશે. હવે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 12 છે. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 12 હોય તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા
ડિવાઇડેડ બાય 2 કરવાથી આપણને શું મળશે? યુગ્મની સંખ્યા. તો ધેર ઇઝ 6 પેર ઓફ ઇલેક્ટ્રોન ઇન ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. એટલે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને કેટલી મળી? 12 મળી, જેમાં 8 ઇલેક્ટ્રોન ઝેનોન પરમાણુના પોતાના છે, 4 ઇલેક્ટ્રોન 4 ફ્લોરિન પરમાણુ છે. હવે 12 ભાગ્યા 2 કરવાથી આપણને જે સંખ્યા મળે તે નંબર ઓફ ઇલેક્ટ્રોન પેર દર્શાવે. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન પેર કેટલી છે? તો 6 છે. હવે તેમાંથી કેટલી બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન અને કેટલા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન તે નક્કી કરવાનું આપણે. કેટલા બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન અને કેટલા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન તે નક્કી કરવાનું થાય. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન આપણને ખબર પડી જાય તો કુલ પેર ઓફ ઇલેક્ટ્રોનમાંથી બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન બાદ કરતા આપણને શું મળશે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. હવે ઝેનોન અને ફ્લોરિન જે છે, ઝેનોન અને ફ્લોરિન, તો ઝેનોન અને ફ્લોરિન વચ્ચે સિંગલ બંધ બને. ઝેનોન અને ફ્લોરિન વચ્ચે સિંગલ બંધ બને. એવા ઝેનોનની સરાઉન્ડિંગમાં કેટલા ફ્લોરિન પરમાણુ છે? 4. તો એક ઝેનોન અને ફ્લોરિન, બીજો ઝેનોન અને ફ્લોરિન, ત્રીજો ઝેનોન અને ફ્લોરિન અને ચોથો ઝેનોન અને ફ્લોરિન. આમ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાં ઝેનોન અને ફ્લોરિન વચ્ચે કુલ કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? તો એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ત્રીજો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ચોથો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. માટે જો બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન જો આપણે કન્સિડર કરીએ તો બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે? તો તે 4 છે. અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જો કન્સિડર કરવો હોય તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા મળશે? તો એ 2 મળશે. કેવી રીતે? તો કુલ પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6 છે. તેમાંથી આપણે 4 જે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે તેને આપણે બાદ કરીએ તો જે સંખ્યા મળે તે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવે, એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા દર્શાવે. આમ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાં આપણને કુલ 1, 2, 3 અને 4 સિગ્મા બંધ જોવા મળે. 4 સિગ્મા બંધ કોની વચ્ચે? ઝેનોન અને ફ્લોરિન પરમાણુ વચ્ચે 4 સિગ્મા બંધ જોવા મળે અને કુલ 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જોવા મળે. હવે સંકરણ આપણે નક્કી કરવું હોય તો આપણને ખબર છે કે સંકરણ નક્કી કરવા માટે આપણને સિગ્મા બંધ અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરવો પડે. તો સિગ્મા બંધની સંખ્યા વત્તા લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરીએ આપણે તો સિગ્મા બંધની સંખ્યા અહીંયા કેટલી છે? જો 1, 2, 3 અને 4, કુલ 4 સિગ્મા બંધ છે. તો 4 વત્તા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે? 2. તેમ કરવાથી મળે 4 ને 2 6. તો આ જે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ જે છે તેમાં સંકરણ કયા પ્રકારનું આવશે? sp3d2 પ્રકારનું સંકરણ. સંકરણ વેરી ઇમ્પોર્ટન્ટ, હા, ખાસ ધ્યાન રાખજો, સંકરણ પૂછાય જ છે. સંકરણ નક્કી કરવા માટે ધીસ ઇઝ વન ટેકનિક કે એમાં આપણે શું કરવાનું હોય કે પહેલા તો આપેલ સંયોજનમાં જે મધ્યસ્થી પરમાણુ જે છે તેના વેલેન્સ શેલ સંયોજકતા કોષમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે તેની સંખ્યા નક્કી કરો. બરાબર. તો એ સંખ્યા કેવી રીતે નક્કી કરાય? તો ઝેનોન જે છે મધ્યસ્થ પરમાણુ તેના પોતાના 8 ઇલેક્ટ્રોન છે વેલેન્સ શેલમાં, બીકોઝ એ 18મા સમૂહનું તત્વ છે. તો 18મા સમૂહના તત્વની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 ઇલેક્ટ્રોન હોય. પ્લસ એના સરાઉન્ડિંગમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ફ્લોરિન પરમાણુ છે. તો એ પ્રત્યેક ફ્લોરિન પરમાણુનો એક એમ કુલ 4 ફ્લોરિન પરમાણુના 4 ઇલેક્ટ્રોન હોય, એમ 8 ને 4 કુલ 12 થાય. ડિવાઇડેડ બાય 2 કરવાથી આપણને 6 પેર ઓફ ઇલેક્ટ્રોન મળે. હવે એમાંથી ઝેનોન અને ફ્લોરિન વચ્ચે સિંગલ બોન્ડ જોવા મળે, એટલે એક એકલ બંધ છે, સિગ્મા બંધ છે, જેને આપણે એક બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન કહીએ. તેવા ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાં ઝેનોનની સરાઉન્ડિંગમાં 1, 2, 3 અને કુલ 4 ફ્લોરિન છે, જેને કારણે કુલ 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓર 4 સિગ્મા બંધ આપણે કહીએ. અને એમાંથી આપણે જો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નક્કી કરવું હોય તો જે કુલ 6 પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે તેમાંથી આપણે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન બાદ કરીએ તો એમાંથી આપણને 2 સંખ્યા મળે જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોનને નિર્દેશ કરે. અને સિગ્મા બંધની સંખ્યા વત્તા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જો આપણે નક્કી કરીએ તો એનો સરવાળો કરવાથી 4 ને 2 6 મળે, એટલે સંકરણ કયા પ્રકારનું આવે? sp3d2 પ્રકારનું સંકરણ આવે.
એની જો આપણે VSEPR થિયરી પ્રમાણે જો ભૌમિતિક સંરચના નક્કી કરશું તો ભૌમિતિક સંરચના એની ઓક્ટાહેડ્રલ આવે, અષ્ટફલકી આવે અને એનો આકાર કયા પ્રકારનો છે તો એનો આકાર સ્ક્વેર પ્લેનર એટલે કે સમતલીય ચોરસ. આ રીતેનું કે આ મધ્યસ્થ ઝેનોન જેની સરાઉન્ડિંગમાં કુલ કેટલા ફ્લોરિન છે તો આ એક ફ્લોરિન, આ બીજો ફ્લોરિન, આ ત્રીજો ફ્લોરિન અને આ ચોથો ફ્લોરિન છે, બરાબર. અને સાથે સાથે આ એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અને આ બીજો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. આ જે 4 ફ્લોરિન જે છે તેને આપણે આ રીતે દર્શાવી શકીએ. ધીસ ઇઝ સ્ટ્રક્ચર ઓફ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ કે જેનો આકાર સમતલીય ચોરસ પ્રકારનો છે અને VSEPR થિયરી પ્રમાણેની ભૌમિતિક સંરચના અષ્ટફલકીય છે અને સંકરણ કયા પ્રકારનું છે sp3d2 પ્રકારનું છે. સિમિલર વે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ વિશે જોઈએ આપણે તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે તેમાં મધ્યસ્થી ઝેનોન પરમાણુ જે છે તેના વેલેન્સ સેલમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન એકોમોડેટ કરવા પડે, બરાબર. તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડમાં મધ્યસ્થી ઝેનોન પરમાણુ જે છે તેના વેલેન્સ સેલમાં કુલ 14 ઇલેક્ટ્રોન એકોમોડેટ કરવા પડે. કેટલા? કુલ 14 ઇલેક્ટ્રોન ઝેનોનના વેલેન્સ સેલમાં એકોમોડેટ કરવા પડે. કેવી રીતે કુલ 14 ઇલેક્ટ્રોન? તો ઝેનોન મધ્યસ્થી ઝેનોન જે છે તે ધરા અવસ્થામાં તેમને સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે તો એ કુલ 8 ઇલેક્ટ્રોન ધરાવે. તો 8 ઇલેક્ટ્રોન ઝેનોન પરમાણુના હશે પોતાના, પ્લસ એના સરાઉન્ડિંગમાં 6 ફ્લોરિન હશે એટલે 6 ઇલેક્ટ્રોન 6 ફ્લોરિન પરમાણુમાંથી હશે. આમ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડમાં જે મધ્યસ્થી ઝેનોન પરમાણુ જે છે તેના વેલેન્સ સેલમાં કુલ 8 ને 6 14 ઇલેક્ટ્રોન એકોમોડેટ કરવા પડશે. પોઈન્ટ નંબર 1. હવે પોઈન્ટ નંબર 2, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ડિવાઇડેડ બાય 2 કરવાનું. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 14 ડિવાઇડેડ બાય 2 કરીએ તો 14/2 મળે. તો આપણને એનો આન્સર શું મળે? 7 મળે. તો આમ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડમાં there are 7 પેર ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 7 છે. એમાંથી આપણે નક્કી કરવાનું કેટલા બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન અને કેટલા બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન અને કેટલા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે જેને શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને આને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. અને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો જોઈએ આપણે તો આપણને ખબર છે કે આ મધ્યસ્થી ઝેનોન છે. તેના સરાઉન્ડિંગમાં કુલ કેટલા ફ્લોરિન પરમાણુ છે? તો 6. તો 1, ત્યાર પછી આ 2, ત્યાર પછી આ 3, આ 4, આ 5 અને આ 6. 1, 2, 3, 4, 5 અને 6. તો ઝેનોન એ 6 ફ્લોરિન પરમાણુ સાથે
કુલ કેટલા બંધ બનાવ્યા? 6 સિગ્મા બંધ બનાવ્યા. 1 2 3 4 5 અને 6 સિગ્મા બંધ બનાવ્યા. માટે એમાં બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આમાં ઝેનોનનો પોતાનો 1 ઇલેક્ટ્રોન, ફ્લોરિનનો પોતાનો 1 ઇલેક્ટ્રોન, આમ 1 2 3 4 5 અને 6. તો કુલ આપણને 6 ઝેનોન ફ્લોરિન સિગ્મા બોન્ડ મળે. 6 ઝેનોન ફ્લોરિન સિગ્મા બોન્ડ બને. और આપણે એને શું કહીએ કે there are 6 bond pair of electron. there are 6 bond pair of electron. જો આ એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એવી રીતે આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો એવા કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? એવા કુલ 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 7 પેર ઓફ ઇલેક્ટ્રોન છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કુલ 7 છે. તેમાંથી 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની છે. તો 7 - 6 કરવાથી આપણને જે મળે તો 1. તો આ જે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે તેમાં 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. કેટલા? 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. સંકરણ નક્કી કરવા માટે આપણને શું જાણવું જરૂરી છે? સિગ્મા બંધની સંખ્યા અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી જરૂરી બને. તો સિગ્મા બંધની સંખ્યા વત્તા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ની સંખ્યાનો સરવાળો કરીએ આપણે. તો સિગ્મા બંધની સંખ્યા કેટલી છે? 6 છે. લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1. તો 6 ને 1 શું થાય? 7 થાય. તો 6 ને 1 7 થાય છે. 6 ને 1 7 થાય. તો સંકરણ કયા પ્રકારનું હશે? સંકરણ sp3d3. સંકરણ કયા પ્રકારનું હશે? sp3d3. સિગ્મા બંધની સંખ્યા 6, પછી લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1, ને એ બંનેનો સરવાળો કેટલો થાય? 7. માટે સંકરણ કયા પ્રકારનું થાય? sp3d3 પ્રકારનું. જો VSEPR થિયરી પ્રમાણે આપણે એનું ભૌમિતિક સંરચના જોઈએ, VSEPR થિયરી પ્રમાણે એની ભૌમિતિક સંરચના જો જોઈએ, ભૌમિતિક સંરચના, તો એ કેવું હશે? પેન્ટાગોનલ બાયપિરામિડલ હશે. પેન્ટાગોનલ બાયપિરામિડલ. આકાર જો જોઈએ આપણે, તો આકારમાં મધ્યસ્થ ઝેનોન પરમાણુ, તેના સરાઉન્ડિંગમાં કુલ કેટલા ફ્લોરિન છે? 6. પહેલો ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન, આ ચોથો ફ્લોરિન, આ પાંચમો ફ્લોરિન, આ છઠ્ઠો ફ્લોરિન. મધ્યસ્થ ઝેનોન પરમાણુની સરાઉન્ડિંગમાં કુલ કેટલા ફ્લોરિન છે? 6 ફ્લોરિન પરમાણુ. તો હવે ઝેનોન જે છે તેણે આની સાથે 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન શેર કર્યા. ઝેનોનની બાહ્યતમ કક્ષામાં કુલ 8 ઇલેક્ટ્રોન. તો માટે 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે હાજર હશે. માટે આનો જો આપણે આકાર જો જોઈએ, આનો આપણે આકાર જો જોઈએ તો એ આકાર કેવો હશે? તો આ વિકૃત અષ્ટફલકીય આકાર ધરાવે. વિકૃત અષ્ટફલકીય. મોસ્ટ પ્રોબેબલી કઈ અવસ્થામાં? વાયુ અવસ્થામાં, જેને આપણે ડિસ્ટોરેટેડ ઓક્ટાહેડ્રલ સ્ટ્રક્ચર પણ કહીએ. તો ભૌમિતિક સંરચના પૂછાય ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની તો એ પેન્ટાગોનલ બાયપિરામિડલ હશે. અને આકાર જો પૂછાય તો એ કેવો હશે? વિકૃત અષ્ટફલકીય. તો સંકરણ યાદ રાખવાનું, પછી બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન યાદ રાખવાના, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન યાદ રાખવાના, પછી આકાર યાદ રાખવાનો, VSEPR થિયરી પ્રમાણે ભૌમિતિક સંરચના યાદ રાખવાનું. ધીસ ઓલ આર વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે આપણે ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડ, ડાયફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ વિશે લર્ન કર્યા. એવી રીતે ઝેનોન ટ્રાયોક્સાઇડ. ઝેનોન ટ્રાયોક્સાઇડમાં મધ્યસ્થી ઝેનોન પરમાણુ જે છે તેના વેલેન્સ શેલમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન એકોમોડેટ કરવાના હોય? તો આપણે જોઈએ તો
ઝેનોનના પોતાના કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે, વત્તા 3 ઓક્સિજન પરમાણુમાંથી 3 દુના 6 ઇલેક્ટ્રોન, એટલે એમ ઝેનોન ટ્રાયોક્સાઇડમાં 8 ને 6 કુલ 14 ઇલેક્ટ્રોન એ ઝેનોનના વેલેન્સ સેલમાં અકોમોડેટ કરવાના હશે. પહેલા આટલી વસ્તુ યાદ રહેવી જોઈએ. ઝેનોન ટ્રાયોક્સાઇડ છે તેમાં મધ્યસ્થી ઝેનોન પરમાણુ છે, તેને બાહ્યતમ કક્ષામાં પોતાના 8 ઇલેક્ટ્રોન છે, બીકોઝ એ 18મા સમૂહનું તત્વ છે. તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP6 માટે બાહ્યતમ કક્ષામાં એના 8 ઇલેક્ટ્રોન છે. સરાઉન્ડિંગમાં 3 ઓક્સિજન પરમાણુ છે. તો ઝેનોન ટ્રાયોક્સાઇડમાં જે ઝેનોન છે તેને વેલેન્સ સેલમાં 3 ઓક્સિજન તરફથી પ્રત્યેક ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન, એમ 3 ઓક્સિજન પરમાણુના કુલ 6 ઇલેક્ટ્રોન, એમ મધ્યસ્થી ઝેનોન પરમાણુના વેલેન્સ સેલમાં કુલ 8 ને 6 14 ઇલેક્ટ્રોન અકોમોડેટ કરવાના હોય. હવે આ 14 ઇલેક્ટ્રોન છે તો એના બેઝ પરથી આપણે જો ઇલેક્ટ્રોન પેર નક્કી કરવી હોય તો ઇલેક્ટ્રોન પેર કેવી રીતે નક્કી કરી શકાય? તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જે વેલેન્સ સેલમાં આપણે અકોમોડેટ કરવાના છે તેને ડિવાઇડેડ બાય 2 કરવાનું થાય. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 14 ને ડિવાઇડેડ બાય 2 કરીએ તો આપણને 7 ઇલેક્ટ્રોન પેર મળે. કેટલી ઇલેક્ટ્રોન પેર મળે? 7 ઇલેક્ટ્રોન પેર મળે. આ જે 7 ઇલેક્ટ્રોન પેર જે છે તેમાંથી આપણે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન એન્ડ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ફાઇન્ડ કરવાનું રહેશે. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન એન્ડ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે એને શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ધ્યાનથી શીખતા જાઓ બીકોઝ ઝેનોન ટેટ્રોક્સાઇડ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનું છે. ટ્રાયોક્સાઇડ હું તમને શીખવું, ટેટ્રોક્સાઇડ તમે જાતે પ્રેક્ટિસ કરજો, જેથી એનાથી તમને એમાં એકદમ 101% કોન્ફિડન્સ આવી જશે. હવે આ જે ઝેનોન ટ્રાયોક્સાઇડ જે છે, ઝેનોન ટ્રાયોક્સાઇડ તેમાં ઝેનોન જે છે, ઝેનોન પરમાણુ, બરાબર, તો તે ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે છે. ઓક્સિજન સાથે શું બનાવે છે? દ્વિબંધ બનાવે છે. આ રીતે ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે. હવે તેમાં ઝેનોનનો 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન, આ એક ઓક્સિજનના, બીજા ઓક્સિજનના, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. હવે આ 1 2 3 4 5 અને 6 there are 6 bond pair of electron. જો ઝેનોન જે છે તો તે 18મા સમૂહનું તત્વ. 18મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP6. NH2NP6 હોય તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. તો ઝેનોને 1 2 3 4 અને 5 6 તે 3 ઓક્સિજન સાથે બંધ બનાવી મ્યુટિલાઇઝ કર્યું, અને બીજી એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બાકી રહી છે. તો 1 2 3 4 5 6 7 અને 8, આ 8 ઇલેક્ટ્રોન ઝેનોનના પોતાના, ને 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન એ 3 ઓક્સિજન પરમાણુના. આમ ઝેનોન ટેટ્રોક્સાઇડમાં ઝેનોનના જે વેલેન્સ સેલમાં કુલ કેટલા? તો ઝેનોનના 8 અને 3 ઓક્સિજન પરમાણુના 6, આમ કુલ 14 ઇલેક્ટ્રોન એને અકોમોડેટ કરવાના હોય. હવે તેમાં ઝેનોન 3 ઓક્સિજન પરમાણુ, પ્રત્યેક ઓક્સિજન પરમાણુ સાથે દ્વિબંધ બનાવે. તેવા 3 ઓક્સિજન પરમાણુ સાથે આપણને 3 દ્વિબંધ જોવા મળે. તેમાં એક સિગ્મા બોન્ડ, બીજો બી સિગ્મા બોન્ડ અને ત્રીજો બી સિગ્મા બોન્ડ, અને આ જે છે તે પાઈ બોન્ડ અને શું છે? પાઈ બોન્ડ છે. આમ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન જો આપણે જોઈએ, આ બંધારણમાં બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન જો જોઈએ આપણે, તો કુલ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલી? તો 1 2 3 4 5 અને 6. તો કુલ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન, તો there are 6 bond pair of electron, જેમાં પણ 3 સિગ્મા બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન અને 3 પાઈ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે. 3 સિગ્મા બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે અને 3 પાઈ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે, જેને આપણે આ રીતે લખી શકીએ: 3 ઝેનોન ઓક્સિજન
સિગ્મા બંધ અને 3 ઝેનોન ઓક્સિજન પાઈ બનશે, જે આ બંધારણ પરથી આપણને એકદમ ક્લિયરલી ઇન્ડિકેટ થાય. આ બધી વસ્તુ તમારે ગોખવાની નથી દીકરાઓ, તમારે કમ્પલસરી ફક્ત બંધારણ યાદ રાખવાનું કે ઝેનોનના ટ્રાયોક્સાઇડમાં ઝેનોન ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવે, ઝેનોનના સંયોજનોમાં ઝેનોન ફ્લોરિન સાથે શું બનાવે છે? સિંગલ બોન્ડ બનાવે છે. વર્ક ઇઝ ઇઝી. તો હવે ઝેનોનના ફ્લોરિન સાથેમાં સિંગલ બોન્ડ અને ઝેનોનના ટ્રાયોક્સાઇડમાં ઓક્સિજન સાથે ડબલ બોન્ડ, તેના પરથી તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન નક્કી કરવાનું ખૂબ જ ઇઝી થઈ જાય. હવે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલી છે? 1. સંકરણ નક્કી કરવા માટે સિગ્મા બંધની સંખ્યા અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નક્કી કરવો પડે. તો સિગ્મા બંધની સંખ્યા કેટલી છે? સિગ્મા બંધની સંખ્યા પ્લસ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જો જોઈએ આપણે તો સિગ્મા બંધની સંખ્યા કેટલી છે આમાં? તો 3. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જો જોઈએ તો તે કેટલા છે? 1. તો 3 ને 1 કેટલા મળે? 4. માટે સંકરણ કયા પ્રકારનું હશે? sp3 સંકરણ હશે. સંકરણ કયા પ્રકારનું હશે? sp3 પ્રકારનું સંકરણ હશે. તો ઝેનોન ટ્રાયોક્સાઇડમાં ઝેનોનનું સંકરણ કેટલું? sp3 સંકરણ, જેને આપણે આ મુજબ સમજાવી શકીએ. હવે VACPR થિયરી પ્રમાણે એની ભૌમિતિક સંરચના જો જોઈએ, ભૌમિતિક સંરચના જેને આપણે જીઓમેટ્રી કહીએ, ભૌમિતિક આકાર કહીએ, તો એ કેવા પ્રકારનો છે? તો એ ટેટ્રાહેડ્રલ પ્રકારનો છે. ટેટ્રાહેડ્રલ, ધેટ ઇઝ ચતુષ્ફલકીય. અને આકાર જો જોઈએ, આકાર તો અત્યારે જ આપણે જોયું કે આ ઝેનોન છે, જેનો પોતાનો એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે અને એ 3 ઓક્સિજન સાથે આ રીતે જોડાયેલો છે. 3 ઓક્સિજન સાથે આ રીતે જોડાયેલો છે. તો એનો આકાર કેવો હશે? તો આકાર એ પિરામિડલ હશે. આકાર કેવો? પિરામિડલ. તો આ ઝેનોન ટ્રાયોક્સાઇડ વિશે મેં તમને સમજાવ્યું, બરાબર. ઝેનોનના ટેટ્રોક્સાઇડ વિશે તમારે જાતે લર્ન કરવાનું, તમારે જાતે શીખવાનું. હું તમને PDF સેન્ડ કરીશ, તેમાં એવરીથિંગ વિલ બી એક્સપ્લેન. પણ પહેલાં તમારે જાતે ઝેનોન ટેટ્રોક્સાઇડનું જે રીતે મેં સમજાવ્યું છે તે રીતે તમારે કરવાનું. અને ત્યાર પછી જો તમે એમાં કન્ફ્યુઝન લાગે તો તમારે PDFમાંથી જોઈ લેવાનું, જેથી તમને ટેલી થઈ જાય. ત્યાર પછી પણ જો નહીં ખ્યાલ આવે તો આસ્ક મી, વી વિલ ડેફિનેટલી સોલ્વ ધ થિંગ. આ ઝેનોનના આપણે ઓક્સાઇડ જોયા. અને લાસ્ટ આપણે જોઈએ ઝેનોનના કોઈ એક ઓક્સીફ્લોરાઇડ, જેમાં ઝેનોન પણ છે, ઓક્સિજન પણ છે અને ફ્લોરિન પણ છે. એન્ડ લાસ્ટ ઝેનોન ઓક્સીડાયફ્લોરાઇડમાં જે ઝેનોન ઓક્સીડાયફ્લોરાઇડમાં જે મધ્યસ્થી ઝેનોન પરમાણુ છે તેના વેલેન્સ શેલમાં કેટલા ઇલેક્ટ્રોન એકોમોડેટ કરવાના થાય? તો જે ઝેનોન જે છે તો તેના 8 ઇલેક્ટ્રોન વત્તા ઓક્સિજન છે તેના 2 ઇલેક્ટ્રોન અને 2 ફ્લોરિનમાંથી 2 ઇલેક્ટ્રોન, આમ કુલ 8 ને 2 10 ને 2 12 ઇલેક્ટ્રોન એ ઝેનોનના વેલેન્સ શેલમાં XeOF2 સંયોજન છે તેમાં આપણે એકોમોડેટ કરવાના છે. હવે આપણે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા નક્કી કરવી છે. તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેવી રીતે નક્કી કરી શકાય? તો વેલેન્સ શેલમાં કુલ ઇલેક્ટ્રોન જે એકોમોડેટ કરવા પડે તે એકોમોડેટ કરવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યાને ડિવાઇડેડ બાય 2, બીકોઝ આપણે પેર નક્કી કરવાનું છે, યુગ્મ નક્કી કરવાનું છે. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 12 છે. એ 12 ઇલેક્ટ્રોન કેવી રીતે આવ્યા તે ખબર પડી ને, કે ઝેનોનના 8 ઇલેક્ટ્રોન 18મા સમૂહનું તત્વ છે, ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન અને 2 ફ્લોરિન પરમાણુના 2 ઇલેક્ટ્રોન, એમ 8 ને 2 10 ને 2 12. હવે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જે XeOF2માં ઝેનોનના વેલેન્સ શેલમાં એકોમોડેટ કરવાના છે તેની સંખ્યા 12 છે. ડિવાઇડેડ બાય 2 કરીએ તો ધેર આર 6 પેર ઓફ ઇલેક્ટ્રોન. પહેલા આપણને ખબર પડવી જોઈએ કે ઝેનોન ઓક્સીડાયફ્લોરાઇડમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તેની સંખ્યા કેટલી છે? 6. તો પહેલા આપણને આવડવું જોઈએ કે ધેર આર
6 પેર ઓફ ઇલેક્ટ્રોન. હવે તેમાંથી આપણે શોધવાના કયા? તેમાંથી આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા શોધવાની અને એમાંથી આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા શોધવાની. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જેને કહેવાય બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. હવે આ કેવી રીતે નક્કી કરી શકાય? તો પહેલા તો જો આ બંધારણ જો એકદમ ઈઝીમાં ઈઝી ટ્રીક સમજાવું તમને. આ XeOF2 છે, તેમાં આ ઝેનોન છે. ઓકે, તેમાં ઓક્સિજન સાથે તો દ્વિબંધ જ બનાવે. ઝેનોનના સંયોજનોમાં ઝેનોન ઓક્સિજન સાથે દ્વિબંધ જ બનાવે છે. એટલે પહેલા આ લખી દીધું. ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ જ બનાવે. તો ફ્લોરિન સાથે આ રીતે સિંગલ બોન્ડ બને. એકચ્યુઅલી આકાર આ રીતેનો નથી આવતો, આકાર સમવોટ ડિફરન્ટ આવે છે, પણ આ જસ્ટ હું તમને બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કેવી રીતે શોધવાનું છે તે શીખવું. કે ઝેનોનના ઓક્સાઇડ સંયોજનો હોય કે ઓક્સીફ્લોરાઇડ સંયોજન હોય, તેમાં ઝેનોન ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવશે. બરાબર? અને ઝેનોનના બધા જ સંયોજનો જેમાં ફ્લોરિન ઇન્ક્લુડ થતો હોય તેમાં ઝેનોન ફ્લોરિન સાથે કમ્પલસરી સિંગલ બોન્ડ જ બનાવે છે. તો આટલું તો તમારે કમ્પલસરી યાદ રાખવાનું રહેશે કે ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનોમાં ઝેનોન ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે અને ઝેનોનના ફ્લોરિન સાથેના સંયોજનોમાં ઝેનોન ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ બનાવે. હવે આ જે ઓક્સિજન સાથેના સંયોજનોમાં આ એક સિગ્મા બોન્ડ અને એક પાઈ બોન્ડ હશે, અને આ જે સિગ્મા બોન્ડ છે અને આ પણ એ શું હશે? સિગ્મા બોન્ડ હશે. એટલે આપણે જો જોઈએ અહીંયા તો કુલ 1 2 3 અને 4 કુલ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો તે 4 છે. જેમાં આ જે 4 જે છે તો તેમાં 3 સિગ્મા બોન્ડ પેર છે અને 1 પાઈ બોન્ડ પેર છે. બરાબર? અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જો જોઈએ તો 6 - 4 કરવાથી મળે આપણને કેટલા? 2. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે લોન પેરની આ કુલ પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલી છે? 6 છે. જો બરાબર, તેમાંથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 4. તો 6 - 4 કરવાથી આપણને મળે 2. હવે એ તો અહીંયાથી પણ આપણે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નક્કી કરી શકીએ કે ઝેનોન 18માં સમૂહનું તત્વ છે. ઓક્સિજન સાથે દ્વિબંધ, ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ, ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ, XeOF2 ની વાત કરીએ તો હવે એને 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન એને યુટિલાઇઝ કરી નાખ્યા. તો બાકી જે છે તો તે શું? 1 અને 2. તો કેટલા? 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. એકદમ ઇઝીલી તમે આ બધું કેલ્ક્યુલેશન નહીં કરો તો પણ તમારા માટે વર્ક એકદમ ઇઝી છે. કે આપણને પૂછવામાં આવ્યું XeOF2, આપણને પૂછવામાં આવ્યું XeOF2, તો આપણે તરત જ લખવાનું કે ઝેનોન અને ઓક્સિજન સાથે દ્વિબંધ જોવા મળે, ઝેનોન અને ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ જોવા મળે. તો ઝેનોન અને ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ જોવા મળે તો આ પ્રમાણે આપણે જોઈએ તો આમાં એક સિગ્મા બોન્ડ, એક પાઈ બોન્ડ, આ સિગ્મા અને સિગ્મા. આમ ઝેનોનના 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં યુઝ થયા. તો બાકીના જે 4 જે છે તે 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન તરીકે બાકી રહેશે. આમ કુલ 4 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન અને કુલ 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. સંકરણ નક્કી કરવા માટે આપણને કયો સરવાળો જરૂરી છે? સિગ્મા બંધની સંખ્યા વત્તા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી જરૂરી બને. હવે સિગ્મા બંધની સંખ્યા અહીંયા કેટલી છે? 3 છે. લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2. આમ 3 ને 2 5 મળે. તો 3 ને 2 5 મળે તો સંકરણ કયા પ્રકારનું હશે? sp3d. સંકરણ કયા પ્રકારનું હશે? sp3d. તો આમ ઝેનોન ઓક્સીડાયફ્લોરાઇડમાં ઝેનોનનું સંકરણ કયા પ્રકારનું છે? sp3d. હવે એનું જો આપણે VACPR થિયરી પ્રમાણે આપણે
VACPR થિયરી પ્રમાણે જો એની જીઓમેટ્રી આપણે જોઈએ, જીઓમેટ્રી એટલે કે ભૌમિતિક સંરચના જો જોઈએ આપણે, તો એની ભૌમિતિક સંરચના કેવી છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. અને એનો આકાર જો જોઈએ આપણે, આકાર, તો આકાર આ રીતેનો હશે. આ ઝેનોન જે છે તેના 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હશે. આ ઝેનોનના 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન આ રીતે હશે. અને એણે એક ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવ્યો અને 2 ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ બનાવ્યા. એટલે આ પ્રમાણે એનો આકાર જો જોયું તમે તો ટી આકારનો જો આ રીતે, તો ઇટ ઇઝ હેવિંગ ટી શેપ, જેને શું કહેવામાં આવે છે? ટી આકાર. તો આપણે કોના વિશે લર્ન કર્યું? આ આપણે XeOF2 વિશે લર્ન કર્યું. અત્યાર સુધી મેં તમને ડાયફ્લોરાઇડ સમજાવ્યા, મેં તમને ટેટ્રાફ્લોરાઇડ સમજાવ્યા, હેક્ઝાફ્લોરાઇડ સમજાવ્યા, XeO3 સમજાવ્યું, XeO4 તમારે જાતે પ્રેક્ટિસ કરવાનું, XeOF2 તમને સમજાવ્યું. એના સિવાયના બાજકીના જે ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ છે તે તમારે જાતે ટ્રાય કરવાના રહેશે. એ બધાના તમારે સંકરણ જાતે શોધવાના, પછી એની જીઓમેટ્રી તમારે જોવાની અને તેના આકાર તમારે યાદ રાખવા પડશે. ધેટ યુ હેવ ટુ ડુ પ્રેક્ટિસ બાય યોર ઓન સેલ્ફ. આમ જો જોઈએ આપણે તો ઓવરઓલ સમરી જોઈ લઈએ કે આ એક ટેબલ અહીંયા મેં ઓલરેડી તમને પીડીએફમાં સેન્ડ કરીશ, જેમાં પહેલી કોલમમાં અણુ આપેલું છે, તેમાં કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા દર્શાવી છે, કુલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા દર્શાવી છે, કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા દર્શાવી છે, સંકરણ દર્શાવ્યું છે, ભૌમિતિક સંરચના એટલે જીઓમેટ્રી એઝ પર VACPR થિયરી સમજાવી છે અને શેપ યાદ રાખવાનો છે. તો આ ટેબલ તમારા માટે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે. આ ટેબલ બધાએ કમ્પલસરી 101% મોડે કરવાનું છે. પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોશો તો આ ટેબલમાંથી ઢગલો MCQ પૂછાયેલા છે. ઝેનોન ડાયફ્લોરાઇડ જેનું સંકરણ sp3d છે, કેવી રીતે આવ્યું છે તે મેં તમને સમજાવ્યું છે. VACPR થિયરી પ્રમાણે એની ભૌમિતિક સંરચના ત્રિકોણીય દ્વિપિરામિડલ છે અને એનો આકાર કેવો છે? લિનિયર એટલે કે રેખીય, જેને આપણે આ રીતે પ્રૂવ કરી શકીએ. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ જેનું સંકરણ sp3d2 છે, VACPR થિયરી પ્રમાણે એની જીઓમેટ્રી અષ્ટફલકીય છે અને એનો આકાર કેવો છે? સમતલીય ચોરસ છે. પછી એવી જ રીતે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જેનું સંકરણ શું છે? sp3d3 છે અને એની જીઓમેટ્રી એઝ પર VACPR થિયરી પેન્ટાગોનલ બાયપિરામિડલ છે અને એનો આકાર કેવો છે? વિકૃત અષ્ટફલકીય, ધેટ ઇઝ ડિસ્ટોરેટેડ ઓક્ટાહેડ્રલ. ડિસ્ટોરેટેડ ઓક્ટાહેડ્રલ. એવી જ રીતે ઝેનોન ટ્રાયોક્સાઇડ જેનું સંકરણ sp3 છે, ભૌમિતિક સંરચના એઝ પર VACPR થિયરી ચતુષ્ફલકીય છે અને એનો આકાર કેવો છે? પિરામિડલ છે. ઝેનોન ટેટ્રોક્સાઇડ કે જેનું સંકરણ કયું છે? sp3 છે, જીઓમેટ્રી એની ચતુષ્ફલકીય છે અને એનો આકાર પણ કેવો છે? ચતુષ્ફલકીય છે. અહીંયા બધી જ વસ્તુઓ આપેલી છે એટલે તમારે આખું ટેબલ પરફેક્ટ રેડી કરવાનું, તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર થશે. જેમાં કુલ 1, 2, 3 અને 4 પાય બંધ છે, 4 સિગ્મા બંધ છે, એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, માટે 4 સિગ્મા બંધ છે, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 0 છે, માટે એનું સંકરણ કયા પ્રકારનું? sp3 છે અને તેનો આકાર કેવો થાય? ચતુષ્ફલકીય થાય. ઝેનોન ઓક્સીડાયફ્લોરાઇડ, ઝેનોન ઓક્સીડાયફ્લોરાઇડ જેનું સંકરણ sp3d છે, તેની ભૌમિતિક સંરચના એઝ પર VACPR થિયરી ત્રિકોણીય દ્વિપિરામિડલ છે અને એનો આકાર કેવો છે? ટી શેપ. જો ટી શેપ આકાર, બરાબર. જેમાં કુલ 1, 2 અને 3 સિગ્મા બંધ છે, 2 તમારા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે એટલે 3 ને 2 5, માટે સંકરણ કયા પ્રકારનું છે? sp3d પ્રકારનું છે. એવી જ રીતે ઝેનોન ઓક્સીટેટ્રાફ્લોરાઇડ જેનું સંકરણ sp3d2 છે, VACPR થિયરી પ્રમાણે જીઓમેટ્રી એની અષ્ટફલકીય છે અને એનો આકાર કેવો છે? ત્રિકોણીય પિરામિડલ છે. આકાર કેવો છે? ત્રિકોણીય પિરામિડલ. સિગ્મા બંધની સંખ્યા જો જોઈએ આપણે તો 1, 2,
3 4 અને 5 5 સિગ્મા બોન્ડ છે, એક પાઈ બોન્ડ છે અને એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. તો 1 2 3 4 અને 5 5 સિગ્મા બોન્ડ વત્તા એક લોન પેર એટલે 5 ને 1 6. તેનું સંકરણ કયા પ્રકારનું થાય? sp3d2 પ્રકારનું થાય અને એનો આકાર ત્રિકોણીય પિરામિડલ પ્રકારનો છે. એવી જ રીતે ઝેનોન ડાયોક્સી જેનું સંકરણ sp3d પ્રકારનું છે, એની જીઓમેટ્રિક સંરચના જે છે તે ટ્રાયગોનલ બાયપિરામિડલ છે, પણ એનો આકાર ડિસ્ટોરેટેડ ટ્રાયગોનલ બાયપિરામિડલ વિકૃત ત્રિકોણીય દ્વિપિરામિડલ છે, જેમાં ઝેનોન 2 ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ બનાવે, 2 ઓક્સિજન પરમાણુ સાથે ડબલ બોન્ડ બનાવે, તેમાં એક સિગ્મા બોન્ડ, એક પાઈ બોન્ડ, એક સિગ્મા બોન્ડ, એક પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ, સિગ્મા બોન્ડ. આમ સિગ્મા બોન્ડની સંખ્યા કેટલી છે? તો 1, આ 2, આ 3 અને 4. 4 સિગ્મા બોન્ડ, એક લોન પેર એટલે 4 ને 1 5. માટે સંકરણ કયા પ્રકારનું છે? sp3d. તમને દીકરાઓ બંધારણ દોરતા આવડી જાય ને તો એના બેઝ પરથી તમને સંકરણ યાદ રાખવાનું તો ખૂબ ઇઝી. બંધારણમાં તમારે શું યાદ રાખવાનું કે ઝેનોન ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ જ બનાવે, અને ઝેનોન ઓક્સિજન સાથે એ ડબલ બોન્ડ જ બનાવે. ડબલ બોન્ડમાંથી એક સિગ્મા બોન્ડ અને એક પાઈ બંધ. અને સંકરણ નક્કી કરવા માટે તમને સિગ્મા બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો સરવાળો ખબર પડવું છે. તો એના બેઝ પરથી તમે સંકરણ ખૂબ જ ઇઝીલી યાદ રાખી શકશો. એવી જ રીતે ઝેનોન ટ્રાયોક્સી ડાયફ્લોરાઇડ માં સંકરણ sp3d જોવા મળે. VSEPR પ્રમાણે જે ભૌમિતિક સંરચના છે તે ત્રિકોણીય દ્વિપિરામિડલ, આકાર પણ ત્રિકોણીય દ્વિપિરામિડલ. સંકરણ શા માટે sp3d? કારણ કે જો અંદર શું છે, ઝેનોન ટ્રાયોક્સી ડાયફ્લોરાઇડ એટલે 3 ઓક્સિજન સાથે ઝેનોને ડબલ બોન્ડ બનાવેલા છે અને 2 ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ બનાવેલા છે. જો બંધારણમાં એણે 1 2 અને 3 ઓક્સિજન પરમાણુ સાથે ડબલ બોન્ડ, મેં અત્યારે જ કીધું કે ઝેનોનના સંયોજનોમાં ઝેનોન ઓક્સિજન સાથે કમ્પલસરી દ્વિબંધ બનાવે છે અને ફ્લોરિન સાથે કમ્પલસરી સિંગલ બોન્ડ જ બનાવે. તો 3 ઓક્સિજન પરમાણુ સાથે દ્વિબંધ છે અને 2 ફ્લોરિન પરમાણુ સાથે સિંગલ બોન્ડ છે. હવે એમાં સિગ્મા બોન્ડની સંખ્યા કેટલી? તો 1 2 3 4 5 અને 6. તો આમ કુલ કેટલા સિગ્મા બોન્ડ છે આપણે પાછા ગણીએ. 1 2 3 4 અને 5, 5 સિગ્મા બોન્ડ છે અને એમાં એક પણ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નથી, એટલે 5 સિગ્મા બંધ અને 0 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. માટે સંકરણ કયા પ્રકારનું છે? sp3d પ્રકારનું છે. એવી જ રીતે ઝેનોન ડાયોક્સી ટેટ્રાફ્લોરાઇડ, તો તેમાં ઝેનોન 2 ઓક્સિજન પરમાણુ સાથે દ્વિબંધ અને 4 ફ્લોરિન પરમાણુ સાથે સિંગલ બોન્ડ રચે. આ પ્રકારે 2 ઓક્સિજન પરમાણુ સાથે દ્વિબંધ અને 4 ફ્લોરિન પરમાણુ સાથે સિંગલ બોન્ડ રચે. હવે તેમાં સિગ્મા બોન્ડની સંખ્યા કેટલી? 1 2 3 4 5 અને 6. 6 સિગ્મા બોન્ડ છે વિથ નો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. આમાં કોઈ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. માટે 6 સિગ્મા બંધ અને 0 લોન પેર. માટે સંકરણ કયા પ્રકારનું? sp3d2 પ્રકારનું. અને તેનો ભૌમિતિક સંરચના અને આકાર બંને કેવા છે? ઓક્ટાહેડ્રલ, ધેટ ઇઝ અષ્ટફલકીય. તો આ રીતે ઝેનોનના બધા સંયોજનોના સંકરણ, એમની ભૌમિતિક સંરચના, એના જે આકાર છે તેમાં લોન પેર, બોન્ડ પેર ઇલેક્ટ્રોન ને જીઓમેટ્રીની એ બધી જ વસ્તુ આપણે આના બેઝ પર શીખી શકીએ. વધુમાં મધ્યસ્થ પરમાણુનું સંકરણ શોધવા માટે આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ. x = SA + 1/2 G - V ± E. આ સૂત્ર કમ્પલસરી યાદ રાખવાનું મધ્યસ્થ પરમાણુનું સંકરણ શોધવું હોય તો. ઇટ ઇઝ ઓલ્સો 99% valid in many cases. જ્યાં SA means what? કે નંબર ઓફ સરાઉન્ડિંગ એટમ્સ, એટલે મધ્યસ્થ પરમાણુની આજુબાજુના પરમાણુની સંખ્યા. G એટલે શું? તો વેલેન્સી ઓફ સેન્ટ્રલ એટમ ઇન ગ્રાઉન્ડ સ્ટેટ, એટલે ભૂમિગત અવસ્થામાં જે મધ્યસ્થ પરમાણુ છે તેની બાહ્યતમ કક્ષા ઓર સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. V એટલે વેલેન્સી ઓફ સેન્ટ્રલ એટમ ઇન ધેટ કમ્પાઉન્ડ, એટલે આપેલ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા, એટલે એણે કેટલા બંધ બનાવેલા છે તે. અને E એટલે શું? વીજભાર, એટલે આયનીય સંયોજનમાં જે આયનીય સ્પીસીસ છે તેનો વીજભાર. જો ઋણ આયન હોય ત્યારે E ને પ્લસ લેવાનું અને ધન આયન હોય ત્યારે
એને ઋણ લેવાનું. તો સમજી લો પહેલા સૂત્ર શું કે મધ્યસ્થ પરમાણુનું સંકરણ શોધવા માટેનું આ એક વેલિડ ઇક્વેશન છે. SA એટલે સરાઉન્ડિંગ એટમ, મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જેટલા પરમાણુ ગોઠવાયેલા હોય તેની સંખ્યા. G એ મધ્યસ્થ પરમાણુની ભૂમિગત અવસ્થામાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે અહીંયા ઝેનોનની વાત કરીએ તો ઝેનોનને ભૂમિગત અવસ્થામાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 8 છે. વેલેન્સી એટલે આપેલ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુએ સરાઉન્ડિંગના પરમાણુ સાથે કેટલા બંધ બનાવેલા છે, વેલેન્સી, જેને સંયોજકતા કહેવાય. અને E ઇઝ અ ચાર્જ. જો એના બેઝ પરથી આપણને x ની વેલ્યુ 2 મળે તો સંકરણ sp હોય, x ની વેલ્યુ 3 મળે તો સંકરણ sp2, x ની વેલ્યુ 4 મળે તો સંકરણ sp3, 5 હોય તો sp3d, 6 હોય તો sp3d2 અને 7 હોય તો sp3d3. 1 by 1 આપણે બધા માટે એ ઇક્વેશન એપ્લાય કરીએ. પહેલા ઇક્વેશન શું છે? તો ઇક્વેશન x ઇઝ ઇક્વલ ટુ SA પ્લસ 1/2 G માઇનસ V પ્લસ ઓર માઇનસ E. સૂત્ર પહેલા આ યાદ રાખવાનું રહેશે. હવે પહેલા હું એને ટ્રાય કરું XCF2 માટે. XCF2 માટે ટ્રાય કરું તો X બરાબર સરાઉન્ડિંગ એટમ. સરાઉન્ડિંગ એટમ ઝેનોનની સરાઉન્ડિંગમાં કેટલા પરમાણુ છે? 2 ફ્લોરિન પરમાણુ છે. તો 2 પ્લસ 1/2 G એટલે અહીંયા આપણે ઝેનોનનું સંકરણ શોધવાનું છે. તો ભૂમિગત અવસ્થામાં ઝેનોન જે છે તેની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? તેની બાહ્યતમ કક્ષામાં કુલ 8 ઇલેક્ટ્રોન છે. તો 8 માઇનસ આ ઝેનોન ડાયફ્લોરાઇડમાં ઝેનોનની વેલેન્સી એટલે ઝેનોને સરાઉન્ડિંગના પરમાણુ સાથે કેટલા બંધ બનાવેલા છે? તો જો ઝેનોને સરાઉન્ડિંગના પરમાણુ સાથે 2 બંધ બનાવેલા છે તો 8 માઇનસ 2 અને પ્લસ ઓર માઇનસ 0 બીકોઝ અહીંયા માથા પર ચાર્જ 0 છે. તો અહીંયા 2 પ્લસ 1/2 8 માઇનસ 2, 8 માઇનસ 2 એટલે 6. તો 2 પ્લસ 6 ભાગ્યા 2 એટલે 3. તો 3 ને 2 5. જો 5 હોય તો સંકરણ કયા પ્રકારનું હોય? sp3d. 5 હોય તો સંકરણ કયા પ્રકારનું હોય? sp3d. હવે અત્યારે જ આપણે બીજો બી એક કન્સેપ્ટ શીખ્યા કે સંકરણ આપણે નક્કી કરવું હોય તો સંકરણ નક્કી કરવા માટે આપણને 2 વસ્તુની જરૂરિયાત પડે. આપણને આ મળ્યું તે સાચું મળ્યું કે નહીં તે ચેક કરીએ. સંકરણ નક્કી કરવા માટે આપેલ સંયોજનમાં સિગ્મા બંધની સંખ્યા પ્લસ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ની સંખ્યાનો સરવાળો કરવાનો. હવે ઝેનોન ડાયફ્લોરાઇડ છે. ઝેનોન ડાયફ્લોરાઇડમાં તો ઝેનોન અને ફ્લોરિન જે છે, ઝેનોન અને ફ્લોરિન જે છે તેના વચ્ચે કેટલા સિગ્મા બોન્ડ છે? તો આ એક સિગ્મા બોન્ડ છે અને આ બીજો સિગ્મા બોન્ડ છે. એટલે સિગ્મા બોન્ડની સંખ્યા કેટલી મળી? 2 મળી. પ્લસ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તો ઝેનોન એ 18મા સમૂહનું તત્વ. તો 18મા સમૂહના તત્વની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. તો ઝેનોને એક ઇલેક્ટ્રોન પોતાના ફ્લોરિન સાથે શેર કર્યા. તો બાકી 1 2 3 4 અને 5 6. તો તેના 1 2 અને 3 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બાકી છે. તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 3. તો 3 ને 2 મળે 5. તો 5 મળે તો સંકરણ કયું? sp3d. તો આ રીતે પણ આપણે જુદા જુદા તત્વોના સંકરણને નક્કી કરી શકીએ. એવી જ રીતે આપણે બીજું સંકરણ આપણે XCF4 માટે વિચારીએ. XCF4 માટે સૂત્ર આપણે આ જ એપ્લાય કરીએ કે x ઇઝ ઇક્વલ ટુ સરાઉન્ડિંગ એટમની સંખ્યા કેટલી છે? તો અહીંયા ઝેનોનની સરાઉન્ડિંગમાં 4 ફ્લોરિન પરમાણુ. તો 4 પ્લસ 1/2 G એટલે અહીંયા મધ્યસ્થ પરમાણુ જે છે એટલે ઝેનોન તેની ભૂમિગત અવસ્થામાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો ઝેનોન 18મા સમૂહનું તત્વ. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP6.
તો બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન. માઇનસ વેલેન્સી. વેલેન્સી એટલે એને કેટલા બંધ બનાવેલા છે. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાં 1, 2, 3 અને 4. ઝેનોને 4 ફ્લોરિન સાથે 4 કોવેલેન્ટ બંધ બનાવેલા છે. 1, 2, 3 અને 4. 4 સિગ્મા બંધ બનાવેલા છે. એટલે એની વેલેન્સી કેટલી થાય? 4 થાય. સંયોજન તટસ્થ છે એટલે વીજભાર 0 આવશે. તો 4 વત્તા 1/2, 8 માઇનસ 4 એટલે 4. તો 4 વત્તા 4 ભાગ્યા 2 એટલે 2. તો 4 ને 2 6. જો 6 આવે તો સંકરણ કયા પ્રકારનું હશે? sp3d2 પ્રકારનું હશે. સંકરણ કયા પ્રકારનું હશે? sp3d2 પ્રકારનું હશે. સંકરણ નક્કી કરવા માટે સિગ્મા બંધ અને પાઈ બંધની આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યાનો જોઈએ. તો હવે અહીંયા જો, હવે આપણે આ એક પદ્ધતિથી સંકરણ શોધ્યું. હવે આ પદ્ધતિથી સંકરણ સાચું આવે છે કે નહીં તે ટેલી કરીએ. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાં ઝેનોન 4 ફ્લોરિન સાથે 4 સિગ્મા બંધ બનાવે. એટલે સિગ્મા બંધની સંખ્યા કેટલી? સિગ્મા બંધની સંખ્યા 4 વત્તા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. ઝેનોન 18મા સમૂહનું તત્વ. તેણે 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન 4 ફ્લોરિન સાથે શેર કર્યા. હવે એની બાહ્યતમ કક્ષામાં તો 8 ઇલેક્ટ્રોન છે. 4 એને શેર કર્યા. તો આ એક લોન પેર અને આ બીજી લોન પેર બાકી રહી. એટલે લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા, લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2. તો 4 ને 2 6. તો 6 આવે તો સંકરણ કયા પ્રકારનું આવે? sp3d2 પ્રકારનું. એટલે તમે આ પદ્ધતિથી, આ સૂત્ર મદદથી ઓર તમે આ રીતે, બંને રીતે તમે સંકરણને સાચી રીતે શોધી શકો છો. એવી જ રીતે આપણે XeF6 માટે જોઈએ. તો સૂત્ર કયું આપણે જોયું? X બરાબર સરાઉન્ડિંગ એટમ પ્લસ 1/2 G માઇનસ V પ્લસ ઓર માઇનસ E. આ સૂત્ર આપણે ફોલો કરવાનું છે. હવે XeF6માં ઝેનોનની સરાઉન્ડિંગમાં કુલ કેટલા ફ્લોરિન છે? તો 6 પ્લસ 1/2. ઝેનોન ધરા અવસ્થામાં, ભૂમિગત અવસ્થામાં તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? 8. પછી એણે 6 ફ્લોરિન સાથે કેટલા બંધ બનાવેલા છે? તો 1, 2, 3, 4, 5 અને 6. 2, 3, 4, 5 અને 6. 6 ફ્લોરિન પરમાણુ છે. તો એણે કેટલા બંધ બનાવેલા છે? 1, 2, 3, 4, 5 અને 6 ફ્લોરિન સાથે 1, 2, 3, 4, 5 અને 6. 6 કોવેલેન્ટ બંધ બનાવેલા છે. તો 6 પ્લસ 1/2, 8 માઇનસ 6 એટલે 2. તો 6 પ્લસ 1, 2 કેન્સલ થાય એટલા માટે. તો 7 હોય. તો 7 જ્યારે આવે ત્યારે સંકરણ કયા પ્રકારનું હશે? sp3d3 પ્રકારનું હશે. હવે આપણે સંકરણ તો બીજી પદ્ધતિથી પણ શોધી શકીએ. તે કઈ પદ્ધતિ? તો સિગ્મા બંધની સંખ્યા વત્તા લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા. આ બંનેનો સરવાળો કરવાથી જે નંબર મળે તેના બેઝ પરથી પણ સંકરણ શોધી શકાય. તો અહીંયા જો સિગ્મા બંધની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5 અને 6. તો સિગ્મા બંધની સંખ્યા 6 છે. હવે ઝેનોનની બાહ્યતમ કક્ષામાં તો 8 ઇલેક્ટ્રોન. તો એને જો 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન છે. પણ એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બાકી છે, 7 અને 8. તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 1. તો આમ 6 ને 1 મળે 7. તો 7 સંકરણ હોય ત્યારે શું બને? 7 નંબર હોય ત્યારે sp3d3. એવી જ રીતે સેમ કન્સેપ્ટ આપણે XeO3 માટે એપ્લાય કરીએ. XeO3 જેને ઝેનોન આપણે ટ્રાયોક્સાઇડ કહીએ. સૂત્ર આપણે એ જ એપ્લાય કરવાનું છે. પણ અહીંયા જ્યારે ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજન હોય ત્યારે ઓક્સિજન સાથેના સંયોજનમાં પહેલાં તો અહીંયા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન આવશે. આ 1, આ 2 અને આ 3. આપણે અત્યારે બંધારણ જોઈ ગયા કે ઝેનોન
એ 18મા સમૂહનું તત્વ છે તેના 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન એણે ઓક્સિજન સાથે બંધ બનાવવામાં યુટિલાઇઝ કર્યા અને આ એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. ધીસ ઇઝ વન લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. હવે આપણે બે પદ્ધતિથી શોધીએ. પહેલું આપણે સૂત્ર કયું કે x બરાબર SA પ્લસ 1/2 G માઇનસ V પ્લસ ઓર માઇનસ E. ચાલો, સરાઉન્ડિંગમાં કેટલા પરમાણુ છે? તો 1 2 અને 3. તો અહીંયા હું લખું 3 પ્લસ 1/2 G એટલે આ ઝેનોન જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 8 માઇનસ વેલેન્સી એટલે કે એણે કેટલા બંધ બનાવેલા છે. તો ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનમાં હવે અહીંયા આપણે કાળજી રાખવી પડે કે ઝેનોને ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવેલા છે એટલે 1 2 3 4 5 અને 6 પ્લસ ઓર માઇનસ 0. તો 3 વત્તા 1/2 અને 8 માઇનસ 6 એટલે આવે 2 એટલે 3 વત્તા 1 એટલે આવે 4 આવે તો સંકરણ કયું પ્રકારનું આવે? sp3 પ્રકારનું આવે. હવે બીજી પદ્ધતિથી જોઈએ તો બીજી પદ્ધતિમાંથી આપણને શું છે કે સિગ્મા બંધની સંખ્યા વત્તા લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આ જે બંધારણ છે તેમાં સિગ્મા બંધ કેટલા? તો એક સિગ્મા બોન્ડ, આ બીજો સિગ્મા બોન્ડ અને આ ત્રીજો સિગ્મા બોન્ડ. બાકીના જે 3 છે તો પાઈ બોન્ડ અને કયો બોન્ડ છે? પાઈ બોન્ડ છે. તો સિગ્મા બંધની સંખ્યા અહીંયા કેટલી છે? 3 છે. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે? એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. કેમ? તો 1 2 3 4 5 અને 6 બંધ બનાવવામાં યુટિલાઇઝ થયા ઝેનોનના. તો એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બાકી રહેશે. ધીસ ઇઝ વન લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. બરાબર. હવે અહીંયા સિગ્મા બંધની સંખ્યા 6 નહીં, અહીંયા 3 છે ને, 1 2 અને 3 સિગ્મા બંધ, એક લોન પેર એટલે 3 ને 1 4 માટે સંકરણ કયા પ્રકારનું? sp3 પ્રકારનું. એવી જ રીતે ટેટ્રોક્સાઇડ માટે બી શોધી શકાય, પણ ટેટ્રોક્સાઇડ તમારે જાતે ટ્રાય કરવાની. એક લાસ્ટ સમજાવી દઉં, તે XeOF2 ઝેનોન ઓક્સી ડાયફ્લોરાઇડ, તેમાં સંકરણ શીખવું. તો ઝેનોન ઓક્સી ડાયફ્લોરાઇડમાં પહેલા તો અહીંયા ઝેનોન છે, આ મધ્યસ્થ પરમાણુ ઝેનોન, એક ઓક્સિજન છે. તો ઓક્સિજન સાથે એણે દ્વિબંધ બનાવેલો છે. 2 ફ્લોરિન છે, તો એક ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ, બીજા ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ. આમ ઝેનોનના 1 2 3 અને 4. જો કેટલું ઈઝી છે બંધારણ બનાવવાનું. XeOF2 તો ઝેનોન ઓક્સિજન સાથે કમ્પલસરી દ્વિબંધ બનાવે, ઝેનોન ફ્લોરિન સાથે કમ્પલસરી સિંગલ બોન્ડ બનાવે. આમ ઝેનોન ઓક્સીફ્લોરાઇડમાં ઝેનોનના 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં યુટિલાઇઝ થયા. તો બાકીના આ 1 અને આ 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બાકી રહ્યા. હવે આપણે આગળ વધીએ. પહેલા સૂત્ર કયું? તો x ઇઝ ઇક્વલ ટુ SA પ્લસ 1/2 G માઇનસ V પ્લસ ઓર માઇનસ E. સરાઉન્ડિંગ એટમ કેટલા? તો 2 ને 1 3 પ્લસ 1/2 G 8, કારણ કે ઝેનોન એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે. વેલેન્સી અહીંયા બંધ બનાવ્યા કેટલા? 1 2 3 અને 4 એટલે 3 વત્તા 1/2 8 માઇનસ 4 એટલે 4. તો 3 વત્તા આ 2 એટલે 3 ને 2 5. જ્યારે 5 હોય ત્યારે સંકરણ કયા પ્રકારનું હોય? તો ત્યારે સંકરણ sp3d પ્રકારનું હશે. અને બીજી આપણી મેથડ છે તે કઈ મેથડ? તો સિગ્મા બંધની સંખ્યા વત્તા લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે સિગ્મા બંધની સંખ્યા જો તો અહીંયા સિગ્મા બોન્ડ કેટલા? આ એક સિગ્મા બોન્ડ, આ બીજો સિગ્મા બોન્ડ અને આ ત્રીજો સિગ્મા બોન્ડ. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા? 1 અને 2. આમ 3 ને 2 મળે 5. જ્યારે 5 આવે ત્યારે સંકરણ કયા પ્રકારનું? sp3d. પાઈ બંધ જે છે તેને આપણે સંકરણ શોધવામાં મદદરૂપ લેતા નથી, જે ઓલરેડી તમે કેમિકલ બોન્ડિંગ અને સંકરણ જે શોધવા માટેના રૂલ્સ જોયા હશે તેમાં ઓલરેડી લર્ન કરેલું હશે. આ રીતે ઝેનોનના ફ્લોરાઇડ, ઓક્સાઇડ
અને ઓક્સીફ્લોરાઇડના આપણે સંકરણને નક્કી કરી શકીએ, ભૌમિતિક સંરચના નક્કી કરી શકીએ. ધીસ ઇઝ વન ઓફ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. ખૂબ ધ્યાનથી લર્ન કરજો. આવતીકાલના લેક્ચરમાં આપણે ઝેનોનના જે છે એટલે સમૂહ 18ના તત્વો છે તેના ઉપયોગો, બીજા એક્સ્ટ્રા પોઈન્ટ અને એના પ્રીવિયસ યરમાં પૂછાયેલા કોમ્પિટિટિવની એક્ઝામના જે MCQ છે તેને લર્ન કરશું અને આવતીકાલે આપણે સમૂહ 18ને સ્વિચ ઓવર કરશું. ત્યાર પછી ફ્રાઈડેથી આપણે સમૂહ 17 સ્ટાર્ટ કરશું.